પણ નહીં દુજાણું નહીં દીકરી અને નહીં ઘૂંઘટા વાળી ઘેર, નહીં દુજાણું નહીં દીકરી અને નહીં ઘૂંઘટા વાળી ઘેર, કવિ ભેદુ મેકરણ ભણે એનું જીવન ખારું છે. નહીં દુજાણું નહીં દીકરી નહીં ઘૂંઘટા વાળી ઘેર, કવિ ભેદુ મેકરણ ભણે જેનું જીવતર ખારું છે. દુજાણું ન હોય, દીકરી આંગણામાં ન હોય અને જેને ઘરે ઘૂંઘટા વાળી ઘેર ન હોય, કવિ ભેદુ મેકરણદાનજી એમ કહે કે એનું જીવતર આખું ઝેર. પણ મારે વાત ઈ કરવી છે કે બાપ અને દીકરીની વાત કરવી છે. સાહેબ, દીકરી પાત્ર એવું છે, બાપ થાયકો પાયકો બારગામ થી કામેથી ક્યાંયથી ઘરે આવ્યો હોય ને તો દીકરા હાથ હોય પણ એકેય દીકરા બાજુમાં ન આવે, પણ દીકરી બાજુમાં આવીને એમ કે બાપુ તમે થાકી ગયા આવીશો, તમારે નાવું છે તો ઊનું પાણી મૂકી દઉં, તમારે પીવું છે તો પીવા માટે પાણી ભરી આવું. આ દીકરી છે. એવી એક દીકરી, પણ કેવી દીકરી? ગરીબ કુટુંબમાં જન્મેલી નાની 5-7 વર્ષની દીકરી. માવતર ગરીબ છે અને એ માવતર ગરીબ હોવાથી એને મકાન નથી ને માવતર ઝૂંપડામાં રહે છે. એક દિવસ એની માએ એના પિતાને કીધું, દીકરીની માએ દીકરાના પિતાને કીધું કે આપણે ગરીબ છીએ, આપણા ઘરમાં અન્નના પણ ફાફા છે, તો આપણે આપણી આ દીકરી મોટી થાય છે, એ દીકરી મોટી થાય તો એને પરણાવશું કઈ રીતના, એનો કરિયાવર કેમ કરશું? એ બે માણસ મૂંઝાણા અને એમાં નક્કી કર્યું કે આ બાજુના જંગલમાં જાય, દીકરીને મારી અને દીકરીને દાટી દો. દીકરીને એમ તો ન કહેવાય કે તને મારવી, પણ દીકરીને તૈયાર કરી. સાહેબ, દીકરીને તૈયાર કરીને એટલું કીધું કે બેટા આજ તારા પિતાજી ભેગું તારે બહાર ફરવા જવાનું છે. હો, મારે મારા પિતાજી ભેગું જવાનું છે? દીકરી હરખાણી. સાહેબ, દીકરી તૈયાર થઈ, એ બાપ દીકરી બે હાલ્યા જાય. ઘડીક તો બાપને એમ થયું, કારણ કે કાળજાનો કટકો છે ને દીકરી, બાપને એમ થયું કે દીકરીને કેમ મારવી. પણ એ જંગલમાં બાપ અને દીકરી ગયા મિત્રો, તો જા બાપ એમ કહેવાય કે દીકરીને છાંયે બેહાડી. બાપને ગમે એમ તો દીકરી વાલી હોય ને, ઘડીક ભલે બેટ્યા જીવે તા લગી તો ભલે એને દુઃખ ન પડવું જોઈએ. એ દીકરીને છાંયે બેહાડી અને પછી બન્યું એવું સાહેબ, બાપ ખાડો ખોદે છે, પોતે જે ત્રિકમ ને લઈ ગયા તા એનાથી બાપ ખાડો ખોદે છે. અને પછી દીકરી જોવે છે કે પિતાજી તમે શું કરો છો? તો કે કઈ નથી કરતો બેટા, મારે થોડુંક કામ છે, ધન આપણે અહીંયા ડાયટું છે ને એ ગોતું છું. બાપને એમ થયું પેલા ખાડો ખોદી લઉં, પછી દીકરીને બોલાવીને પછી મારીને દાટી દઉં. એ બાપ ખાડો ખોદે છે, માથે તારજાળ તડકો છે. કવિઓ એટલું વર્ણન કર્યું છે કે કેવો તડકો કે તમે ધાણી નાખો તો તળ ધાણીના દાણા ફૂટી જાય, હરણના હાથ તુંબડા તૂટી જાય, હરણના ખોપરા ફાટી જાય, અને નારિયેલી માંથી નારિયેલ નીચું પડે, ધરતી ઉપર પૂગે ન પૂલે તો નારિયેલની માલી પર રહી ગયેલું પાણી એમ કહેવાય બળીને ભસ્મ થઈ જાય. આવો તડકો, અને એમાં બાપને ગરમી છૂટે છે. ગરમીના એમ કહેવાય કે અહીંયા પસીના આવ્યા એટલે સામે ઝાડવા નીચે બેઠેલી દીકરીથી સહન ન થયું. દીકરી દોડીને આવીને પોતાની ચુંદડીથી બાપુનું એમ કહેવાય કે ઈ પસીનો લૂછવા માંડી. બાપુ તમે થાકી ગયા છો, તમે ઘડીક પોરો ખાઈ લો, પછી ધન ગોતજો, પછી પૈસા ગોતજો. વળી દીકરી છાંયે બેહી ગઈ. વળી બાપને ગરમી થાય તો બાપ દોડીને આવે. વળી ત્રીજી ફેરે બાપને એમ કહેવાય કે ગરમીના રેગેડા ઉતરા, પરસેવા ઉતરા, અને દીકરી ધોડીને બાપને પોતાની ચુંદડીથી બધી બાજુથી સાફ કરવા માંડી, ગરમી લૂછવા માંડી. અને ત્યાં એ દીકરીનો વાલ જોઈને બાપે દીકરીને તેડી લીધી ને કીધું બેટા હું તને ખોટું કહેતો હતો, પણ તને અહીંયા મારીને દાટવીથી ધન નહોતો ગોતતો, પણ બેટા
અમે ગરીબ છીએ એવો વિચાર થયો, એટલે તને કઈ રીતના મોટી તો કરી દેવું, આપણે બધાય ટુકડો ટુકડો ખાઈ તો લેવું, પણ તું મોટી થાયને તારો કરિયાવર હું કઈ રીતના કરી, એટલે અમને એમ થયું કે તને મારી નાય દાટી દઈએ બેટા, પણ હવે તને મારવી નથી, આ દીકરીને કેમ મારવી, એટલે કવિ દાદ બાપુ કે છે કે કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠ થી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, આજ ગાંઠ થી છૂટી ગયો, પણ મમતા રૂવે હોલી મમતા રૂવે, જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. એટલે કવિ ભેદુ મેકરણે કીધું કે નહીં દુજાણું નહીં દીકરી નહીં ઘૂંઘટ વાળી ઘેર, કવિ ભેદુ મેકરણ ભણે એનું જીવતર ખારું ઘેર.